પુરાતન કાળની એક વાત છે. કૈલાસ પર્વત બરફની મસ્ત મજાની એક શિલા પર શિવજી અને માં પાર્વતી બેઠા છે અને પાર્વતી શિવજીને પ્રશ્ન પૂછે છે. દેવી પાર્વતી કહે છે કે આપને ભજનાર આપનું પદ પામે છે, તો આ ત્રણેય લોકમાં આપને ભજનાર અને જપનાર કે સ્મરણ કરનાર ઘણા બધા છે, એમાં બહુ ઓછા આપનું ચરણ પામે છે. એનું કારણ શું? બધા જ તમારા ભક્તો તમારું ચરણ પામી શકતા નથી, તો એનું કારણ શું? એ કારણનો પ્રત્યુત્તર ન આપતા મહાદેવજીએ કહ્યું કે હે પાર્વતી, કોઈક વખત આવશે ત્યારે હું પ્રત્યક્ષ દર્શન કરાવીને તને તારા ઉત્તરનો જવાબ આપીશ. આમ કહ્યું એને ઘણો બધો સમય વીતી ગયો, બહુ બધો સમય પસાર થઈ ગયો અને આખરે સમય આવીને ઊભો રહ્યો. શિવરાત્રિનો દિવસ, શિવરાત્રિનું ટાણું હતું. કાશીપુરીમાં મેળો જામેલો અને ભક્તોની ભીડ, એટલી બધી ભીડ કે અહીંયા દળાય. આ સમયે મહાદેવજી એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ લે છે. પાર્વતી તેના યુવાન પત્ની તરીકે યથાવત છે અને નંદીશ્વર જે પોતાની સાથે નંદી છે એ વૃદ્ધ બળદનું સ્વરૂપ લઈ લે છે અને એ સવારી મંદિર તરફ ધીમે ધીમે ચાલતી થાય છે. ભીડમાં ધક્કા વાગે છે, પડતા રહી જાય છે, કારણ કે મહાદેવને પામવા માટે અનેક ભક્તોની ભીડ લાગેલી હતી. અચાનક બન્યું એવું કે ભીડની વચ્ચે આ વૃદ્ધ બળદને ધક્કો લાગ્યો. એને તો કંઈ ન થયું, પણ એની ઉપર બેઠેલા વૃદ્ધ બ્રાહ્મણ એટલે કે મહાદેવ ખાડામાં પડી ગયા. જે ખાડો કાદવથી ભરેલો હતો. મહાદેવજી ખાડામાં પડ્યા એટલે સતી પાર્વતી વ્યાકુળ થઈ ગયા અને વ્યાકુળ થઈને મદદ માટે સાદ પાડવા માંડ્યા. બૂમાબૂમ કરી કે કોઈક પધારો, કોઈક મદદ માટે આવો. એ બૂમાબૂમ સાંભળીને અનેક લોકો તેમની મદદ માટે આગળ આવે છે, પરંતુ શિવજીએ એમને રોક્યા કે થોભો, પ્રથમ મારી વાત સાંભળો. જે માનવી શિવ પ્રભુમાં શ્રદ્ધા રાખતો હોય અને જે શિવનો ભક્ત હોય તે જ માણસ આગળ આવે, અને એ પણ એ માણસના મનમાં કોઈ કાળે સંકલ્પ વિકલ્પ થયો હશે તો તે મને અડતાની સાથે જ ભસ્મ થઈને બળી જશે. લોકો તો બધા ચોંકી ઉઠ્યા, મૂંઝવણમાં મુકાયા, ઊભા રહી ગયા. ડર અંદર પેદા થયો હતો, આશંકા હતી કે અમારી ભક્તિમાં કંઈક ખામી હશે તો અમે ભસ્મ થઈ જઈશું. અટકી ગયા, ઊભા રહી ગયા અને થોડો ઘણો વિચાર કરીને ચાલતા પણ થયા. મહાદેવજીએ આજે શરત મૂકી હતી કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ સારી ભક્તિ કરી હોય અને શિવ પ્રભુમાં શ્રદ્ધા હોય અને મનમાં કોઈ કાળે સંકલ્પ વિકલ્પ ન થયો હોય તે મને અડે. ઈસુ ભગવાનની પેલી કવિતા યાદ આવે, પથ્થર થરથર ધ્રુજે. નિરંજન ભગતની આ કવિતા છે. એમાં વાત આખી એમ છે કે લોકો બધા એકઠા મળીને અન્યાયની રીતે ન્યાય તોડીને એક અબળા સ્ત્રી ઉપર પથ્થરમારો કરે છે અને એ સમયે એક ઓલિયો સાધુ પુરુષ
ત્યાંથી પસાર થાય છે અને તે લોકોને કહે છે કે ઊભા રહો. તો એ પંક્તિમાં કહે છે કે જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. જિંદગીમાં જેણે એક પણ પાપ ન કર્યું હોય તે આ અબળા સ્ત્રી ઉપર પથ્થર ફેંકવાને અધિકારી છે. લોકો તો બધા વિચારવા લાગ્યા કે જીવનમાં ક્યારેક તો પાપ થયું જ હોય, એટલે એક પછી એક ત્યાંથી વિખેરાઈ જાય છે. કવિતા તો આખી બહુ મસ્ત મજાની છે. ફરી ક્યારેક સમય મળશે ત્યારે વિસ્તારથી સમજાવીશ. પરંતુ મહાદેવની જે શરત છે ને, એ શરત જેવી શરત અહીં મુકાય એટલે યાદ આવ્યું કે જેણે પાપ કર્યું ના એકે એ પહેલો પથ્થર ફેંકે. પથ્થર થરથર ધ્રુજે, પથ્થર પણ થરથર ધ્રુજવા લાગ્યો. એટલી વેદના એક અબળા સ્ત્રીને આ લોકોએ ભેગા મળીને આપી છે. બધા લોકો ચાલતા થયા, પરંતુ એ ટોળામાંથી એક વ્યક્તિ આગળ આવ્યો. એને આગળ આવતા જોઈને બીજા બધા લોકો વ્યંગાત્મક વાક્યો ઉચ્ચારવા લાગ્યા કે ભારે ભક્ત, ભારે શિવજીમાં શ્રદ્ધા, હમણાં જ બળીને ભસ્મ થઈ જશે. જિંદગીમાં થોડુંક તો ક્યારેક કંઈક સંકલ્પ વિકલ્પ થયો હોય ને. આવા બધા વ્યંગાત્મક વાક્યો, ન બોલવાના વાક્યો ત્યાં ઉપસ્થિત તમામ મેદની બોલવા લાગી. કોઈકે એને ગાંડો પણ કહી દીધો. પરંતુ આ માણસે એમાં ધ્યાન આપ્યું નહીં અને એ માણસે કહ્યું કે હે બ્રાહ્મણ, કારણ કે શિવજી તો બ્રાહ્મણ સ્વરૂપે, વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે હતા. તો એ માણસે કહ્યું કે હે બ્રાહ્મણ, હું હમણાં જ ગંગા સ્નાન કરીને આવ્યો છું. ખબર તો નહીં મારાથી પાપ થઈ ગયા છે કે નથી થયા, પરંતુ જો પાપ હશે તો ધોવાઈ ગયા હશે, અને ન ધોવાના હોય તો પણ મને મારા વિશ્વનાથ પ્રત્યે શ્રદ્ધા અને ભાવ બંને છે, અને કદાચ હું બળીને ભસ્મ થઈ જાઉં તો મને મરવાનો કોઈ ડર નથી. તમારો હાથ લંબાવો, હું તમને કાદવના ખાડામાંથી બહાર કાઢવા માટે તત્પર છું. શિવજી મનમાં મલકે છે કે ભક્ત હોય તો આવો હોવો જોઈએ. સંકલ્પ કેટલો મજબૂત છે કે ભલે હું બળીને ભસ્મ થઈ જાઉં, પરંતુ જ્યાં મારે સેવાનો ધર્મ નિભાવવાનો છે ત્યાં હું અવશ્ય નિભાવીશ. કેટલો ભવ્ય સંકલ્પ છે આ માણસનો. શિવજી મનમાં ને મનમાં હરખાય છે અને નમ્ર ભાવે એ માણસને કહે છે કે હે દયાળુ, હે પરોપકારી સજ્જન, હે જ્ઞાની, તારું કલ્યાણ થાવ. તું દુર્લભ ધામને પામીશ, કે જે ધામ આ માણસ માટે તો ઘણો બધો દુર્લભ છે. જે ધામની અંદર માણસને પ્રવેશ ન મળી શકે અને પ્રવેશ મેળવવો હોય તો હજારો વર્ષોનું તપ કરવું પડે, એ દુર્લભ મહેલ, દુર્લભ સ્થાન તને મળશે. તું ખરેખર પરમ કલ્યાણકારી છે. શિવજીએ વૃદ્ધ બ્રાહ્મણ રૂપે હાથ લંબાવ્યો અને એ હાથનો સ્પર્શ થતા જ અદ્ભુત વાત બની. શિવજી, પાર્વતી, નંદી અદૃશ્ય થઈ ગયા અને સૌએ એનો જય ઘોષ કર્યો. શિવજી તો દયાળુ છે, મંગલકારી છે, પાવનકારી છે. મનુષ્યને સુખ, શાંતિ અને ઉમંગ જો કોઈ આપે તો શિવ આપે છે.